ક્રિકેટ રસિકો તો આપણે ઘણા જોયા, પરંતુ જ્યારે બાળકો ભગવાનને પ્રાર્થના કરે ત્યારે તેમની પ્રાર્થના ભગવાન સાંભળી લે છે. આવા જ દ્રશ્યો અમદાવાદમાં એક તરફ મેચ ચાલી રહી હતી અને બીજી તરફ નાના બાળકો ભગવાન ભોળાનાથ પાસે બેસી અને આરસીબીની જીતવાની પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે કહી શકાય કે આરસીબીની જીત એ આ બાળકોની પ્રાર્થના સાચી પણ હોઈ શકે. ગુજરાત ટાઇટન અને આરસીબી વચ્ચે અમદાવાદમાં જંગ ખેલાયો. આ ક્રિકેટના જંગમાં જોવા જઈએ તો એક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, પરંતુ જ્યારે મેચ ચાલી રહી હતી ત્યારે એક દ્રશ્ય સામે આવ્યું હતું અને તે દ્રશ્ય મન મોહિત કરી દે તેવું હતું, જેમાં નાના બાળકો દ્વારા ભગવાન શંકરને પ્રાર્થના કરવામાં આવી અને શંકર ભગવાન પાસે બેસીને આરસીબીના નારા લગાવી એક જ અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે આરસીબીની જીત પાછળ આ બાળકોનો પણ પૂરેપૂરો હાથ હોય તેવું કહી શકાય. મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.